સૌથી પહેલા વાત કરવી છે લોકોના હૃદય ચીરનાર એક ખ્યાતિ હોસ્પિટલ અને 2 મહિનાથી ભાગતા ફરતા કાર્તિક પટેલની જેને ઝડપી પાડવામાં આવ્યો હતો અમદાવાદ એરપોર્ટથી। કાર્તિક પટેલ ઝડપાયા પછી અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે, તેની પૂછપરછ થઈ રહી છે। સાથે રાખી અને કાર્તિકને અત્યારે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પણ તપાસ કરી હતી। જિગ્નેશ મારી સાથે જોડાયા છે। જિગ્નેશ, ઘણી બધી વાતો એવી કાર્તિક દ્વારા કરવામાં આવી છે જે પચે એમ નથી, કહી રહ્યો છે હોસ્પિટલ ખોટમાં ચાલી રહી હતી વગેરે વગેરે વગેરે, પણ જ્યારે તમે ખ્યાતિની વેબસાઇટ પર જાઓ છો, ટર્નઓવર જુઓ છો તો આંકડા જુદું કહે છે। સ્વાભાવિક વાત છે, લોકોના હૃદય ચીરવાનો આ ખેલ હતો, લોકોના હૃદય ચીરી સરકારને ચૂનો લગાડી અને પૈસા પડાવવાનો ખેલ હતો। શું મોટા ખુલાસા થઈ રહ્યા છે અને થવા જઈ રહ્યા છે? વાત કરવામાં આવે નુપુર તો ખ્યાતિકાંડને લઈને જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી છે તે ખ્યાતિ હોસ્પિટલ સુધી પહોંચી છે। આરોપી અને ચેરમેન કાર્તિક પટેલને લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી છે। તપાસ માટે કાર્તિક પટેલને લઈને આવી છે અને અત્યારે જે કાર્તિક પટેલ વિરુદ્ધ જે અગાઉ આક્ષેપો થયા હતા, જે તમામ કર્મચારીઓના નિવેદનો સામે આવ્યા હતા, સાથે જ કાર્તિક પટેલ વિરુદ્ધ જે પુરાવાઓ મળ્યા હતા તેની ખરાઈ અત્યારે કરવામાં આવી રહી છે। કાર્તિક પટેલને સાથે રાખી અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે ખ્યાતિ હોસ્પિટલના તેની એટલે કે જે ચેરમેન ચેમ્બર તથા જે અન્ય આરોપીઓ જેમાં સીઈઓ, ડાયરેક્ટર સહિતના જે આરોપીઓ ઝડપાયા હતા તેમની સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલની જે ચેરમેનનો રૂમ છે ત્યાંની ચાવી હજી સુધી નથી મળી, એટલે કે જે ખ્યાતિ હોસ્પિટલના જે રૂમમાં બેસી અને કાર્તિક પટેલ જે આખો જે કાળો કારોબાર ચલાવતો હતો તેની ચાવી હજી સુધી ન મળતા ક્યાંક ને ક્યાંક રહી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિકને બચાવવાની કાર્તિક પટેલમાં લઈને આવવામાં આવ્યો। જે ચેમ્બર કે જે કાર્તિક પટેલની પોતાની ચેમ્બર છે અને ત્યાં જે કાર્તિક પટેલની ચેમ્બરના જે દરવાજા છે તે હજી સુધી નથી ખુલી રહ્યા, તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે અગાઉથી પોલીસે જાણ કરી હતી કે કાર્તિકને અહીંયા તપાસ માટે લઈને આવવામાં આવશે, તેમ છતાં જે ચેરમેનની ઓફિસના જે મુખ્ય દરવાજા છે તે ન ખુલતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેની જે તપાસ છે તે અટકી છે। કારણ કે તમામ મોટાભાગના પુરાવા અને જે કાર્તિક વિરુદ્ધ જે પુરાવા મળવાના હતા તે આ જ ચેમ્બરમાં હતા, પરંતુ અત્યારે તે અવેલેબલ નથી, માટે ક્રાઇમ બ્રાન્ચની કામગીરી અત્યારે ખોરંભે ચડી હોય તેવું માની શકાય છે। જિગ્નેશ, ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખોરંભે ચડી છે, જે ઓફિસ છે બંધ છે, એમાં મહત્વના દસ્તાવેજ હોવાની શક્યતા છે। સવાલ એ છે કે કાર્તિક અહીંયા છે, ચિરાગને ઝડપી પાડ્યો છે અને અલગ જે પણ આ કાળા કારોબારમાં સંડોવાયેલા હતા બધાને ઝડપ્યા છે, તો પછી ચાવી ક્યાં છે એ કોઈને ખબર ના હોય, કેવી રીતે બની શકે? હા, સ્વાભાવિક છે નુપુર, પ્રશ્ન એ જ ઉભો થઈ રહ્યો છે કે આખરે કાર્તિક પટેલના રૂમની ચાવી છે ક્યાં? કારણ કે અત્યારે કાર્તિકને અલગ ચેમ્બરોમાં બેસાડવામાં આવે છે, અલગ ચેમ્બરોમાં બેસાડી તેની પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ જે ચેમ્બરની અંદર કાર્તિક પટેલ બેસી અને કામ કરતો હતો, જ્યાંથી તે ફાઇનાન્શિયલ વ્યવહારો કરતો હતો, તે વ્યવહારો અંગે કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી। કારણ કે આ જે છે તે અન્ય ઓફિસ છે, કાર્તિકની પોતાની જે એટલે કે ચેરમેનની જે ચેમ્બર છે તે અલગ છે, પરંતુ અન્ય ડોક્ટર, અન્ય સીઈઓ, જે ડાયરેક્ટરો છે જે અહીંયા બેસી અને જે કામગીરી કરતા હતા તે અત્યારે નજરે ચડી રહી છે। આના પહેલા ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને અહીંયા લાવી અને તપાસ કરી હતી, પરંતુ જે પ્રમાણે હકીકત સામે આવી છે કે આ કાર્તિકની ઓફિસ નથી, માટે કાર્તિક આમાં કંઈ નથી જાણતો તેવું તેનું કહેવું છે। પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આ જે ડાયરી પડી છે અહીંયા એ જોતા બીજા કોઈની ચેમ્બર હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ત્યારે સવાલ એ છે કે શું ખરેખર કાર્તિક અહીંયા નહોતો આવતો માટે તેની ચેમ્બરની ચાવી નથી મળતી, અથવા તો કાર્તિકની જે ચેમ્બર છે તેની ચાવી ક્યાં ગુમ કરી દેવામાં આવી છે, જેથી કરીને ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે તે ખોરંભે ચડી શકે। ત્યારે અલગ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કે આખરે કાર્તિકના ચેમ્બરની ચાવી છે ક્યાં, અને શું ખરેખર કાર્તિકને બચાવવા માટે કાર્તિકની સાથે રહેલા અન્ય સહયોગીઓ પણ તેને મદદ કરી રહ્યા છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે। અને જિગ્નેશ, કાર્તિક એક બાજુ કહી રહ્યો છે કે તે કશું જ નથી જાણતો વગેરે વાતો કરી રહ્યો છે, પણ જો વાત કરવામાં આવે ચિરાગની, વાત કરીએ આપણે રાજશ્રી કોઠારીની, તો બધાનું કહેવું એક જ છે કે લોકોના હૃદય ચીરવા માટે જે ઇન્સ્ટ્રક્શન અથવા તો જે દબાણ થતું હતું એ કાર્તિક આપતો હતો, ત્યારબાદ એ દબાણ ચિરાગ અને બીજા બધા ઉપર આવતું હતું અને પછી એ ડોક્ટરો ઉપર દબાણ જતું હતું।
આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે કાર્તિક પટેલને લેવામાં આવ્યા છે. દ્રશ્યો જોઈ નુપુર, મહત્વની વાત છે કે ખ્યાતિના દબાયેલા કાંડો બહાર ન આવે તે માટેની આ આખી કામગીરી માનવામાં આવી રહી છે. કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં જેટલા પણ લોકોના મૃત્યુ થયા, જે કાંડ કરવામાં આવ્યા, ત્યારબાદ તેની યોગ્ય માહિતી એટલે કે પૂરતી માહિતી ખ્યાતિ હોસ્પિટલની બહાર ન આવે તે માટે આ જે છે તે અત્યારે કામગીરીમાં વિલંબ કરવામાં આવી રહ્યો તેવું માનવામાં આવી રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલને નુકસાનમાં બતાવી અને ત્યારબાદ પોતાના રૂપિયા રળવા માટે આ આખો કારસો છે તે રચવામાં આવ્યો હતો. સૌપ્રથમ ખ્યાતિ હોસ્પિટલને બે આરોપી કે જેનું નામ ચિરાગ અને રાહુલ જૈન છે, કાર્તિક પણ તે બંનેને આગળ ધરી રહ્યો છે, તેના માથે દોષનો ટોપલો નાખી રહ્યો છે કે હોસ્પિટલને નુકસાનમાં તેઓએ જ બતાવી હતી. તે હોસ્પિટલ નુકસાનો બતાવ્યા બાદ તેમાંથી રૂપિયા કેવી રીતે રળવા તેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને તે માસ્ટર પ્લાનના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં PMJYના ખોટા ઓપરેશનો કરવામાં આવ્યા, સરકાર પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા અને હવે તેના પુરાવા ક્રાઇમ બ્રાન્ચના હાથે ન લાગે તે માટે ચેરમેનની ચેમ્બરની ચાવી હજી સુધી નથી મળી રહી. તે સૌથી ગંભીર પ્રશ્ન છે. કારણ કે ગઈકાલે જે વાતની સ્પષ્ટતા થઈ હતી કે રિમાન્ડ દરમિયાન કે ક્રાઇમ બ્રાન્ચ તેને હોસ્પિટલ ખાતે તપાસ માટે લઈ જઈ શકે છે. માટે જો ચેરમેનની ઓફિસ ન ખુલે, ચેરમેનની ઓફિસમાં રહેલા રાજ બહાર ન આવે, તે જ બધા માટે સારું છે અને માટે જ આ રાજ દબાવવા માટેની આ તજવીજ છે તે કરવામાં આવી હોય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બીજી તરફ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલને અલગ અલગ ચેમ્બરોમાં બેસાડી અને પૂછપરછ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં તેની સંડોવણી, તેના વિરુદ્ધ થયેલા આક્ષેપો, અન્ય ડોક્ટરો કે જેઓને પગાર નહોતો મળ્યો અને તેઓએ હોસ્પિટલ છોડી દીધી હતી, તેવા ડોક્ટરો સહિત કુલ 36 લોકોએ જે કાર્તિક પટેલ અને તેની ટોળકીના વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ આપ્યા છે તેની ખરાઈ કરવાની પણ તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલે કે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે છે તે કાર્તિક પટેલની તપાસ કરી રહી છે અને સાથે તેના વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા મળે તે માટેની અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે કામગીરી છે તે જોવા મળી રહી છે. અને હવે આગળ